BNSS કલમ 72 મુજબના વોરંટના નાસ્તા આરોપીને કચ્છ આદિપુર ખાતેથી પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓએ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે સબબ નાસ્તા આરોપીઓને પકડી પાડવા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય છે. અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓની સૂચનાના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોઈસ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે 2023ની કલમ 316, 363, 61 મુજબના ગુનામાં ફરાર આરોપી ફેનિલ ઉર્ફે જગદીશ ઉર્ફે જગો પંકજભાઈ ઠક્કરને કચ્છ ગાંધીધામ આદિપુર ગજવાણી રોડ નાકોડાનગર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. સુરક્ષા ગત નવેમ્બર 2024 દરમિયાન આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી સુરત હજીરા પોર્ટ પર ટ્રકો મારફતે આવતું રોક ફોસ્ફર મટીરિયલમાંથી આશરે 70 ટન જેટલો જથ્થો સગે વગે કરી છેતરપિંડી આચરેલ હોય જે ગુનામાં આરોપીની સંડોવણી બહાર આવતા પોતાની ધરપકડથી બચવા નાસ્તો ફરતો હોય જેને ચોક્કસ બાતમી હકીકતના આધારે પકડી પાડી હજીરા પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ કરેલ છે. આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 72 મુજબનો ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.